हरिः ओं श्री गुरुभ्यो नमः। हरिः ओं। ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न स्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पाना नंबर 2 पर नीचे तस्मात् आत्मनः तस्मात् आत्मनः अनेकत्व कर्तृत्व भोक्तृत्वादि च अशुद्धत्व पापविद्धत्वादि च उपादाय लोकबुद्धिसिद्धं कर्माणि विहितानि यो हि
કર્મ ફલેન અર્થી દ્રષ્ટેન બ્રહ્મવર્ચસાદી બ્રહ્મવર્ચસાદિના અદ્રષ્ટેન સ્વર્ગાદિના ચ દ્વિજાતિઃ અહં ન કાણકુબ્જત્વાદી અનધિકાર પ્રયોજક ધર્મવાન ઇતિ આત્માनं મન્યતે સહ અધિક્રિયતે કર્મસુ ઇતિ અધિકારવિદઃ વદન્તિ તસ્માદ એતે મંત્રાઃ આત્મનઃ યાથાત્મ પ્રકાશનેન આત્મવિષયં સ્વાભાવિકં અજ્ઞાનં નિવર્તયन्तઃ શોકમોહાદિ સંસાર ધર્મ વિચ્છિત્તિ સાધનમ આત્મ એકત્વાદિ વિજ્ઞાનમ ઉત્પાદયન્તિ ઇતિ એવં ઉક્ત અધિકારી અભિધેય સંબંધ પ્રયોજન મંત્ર પ્રયોજનાત મંત્રાર્થ સંક્ષેપતઃ વ્યાખ્યાસ્યામઃ. સંપૂર્ણ વેદને પ્રમાણ ગણવામાં આવે. જો આ સમજો, સંપૂર્ણ વેદ એ પ્રમાણ છે, પરંતુ વેદમાં પણ વિભાગ છે. આગળ જોયું એમ કર્મકાંડ છે, ઉપાસના કાંડ છે અને જ્ઞાન કાંડ. આ વિભાગ કોને આધારે કરવામાં આવે? ગઈકાલે આપણે જોયું એમ કે કર્મમાં ઉત્પાદ્ય છે, વિકાર્ય છે, સંસ્કાર્ય છે, આપ્ય છે. પણ આત્માને ઉત્પન્ન કરવાનો છે, આત્મા નિત્ય છે. આત્માને મેળવવાનો છે, આપ્યમ છે નહીં. આત્મા કેવો છે? સર્વવ્યાપી છે. જા સમજવા. આત્માને સંસ્કાર કરવાના છે નહીં, શુદ્ધ નિત્ય શુદ્ધ. જો આત્માનો વિકાર કરવાનો છે, આત્મા કેવો છે? અવિકાર્યો યમુચ્યતે, નિર્વિકારી આત્મા છે. આમ આત્મા સ્વયં નિત્ય શુદ્ધ સર્વવ્યાપી નિર્વિકારી સ્વરૂપ છે. અને એટલા માટે આ કર્મનું ક્ષેત્ર ત્યાં છે ને, કર્મ ત્યાં કામ કરી શકે એમ છે જ નહીં. જો આમ કર્મ જે કરી શકે છે ત્યાં આત્માનો પ્રવેશ નથી, આત્મજ્ઞાનમાં કર્મનો પ્રવેશ નથી. અને એટલા માટે શંકરાચાર્ય જે ભાષ્ય દ્વારા આપણા મનમાં સ્પષ્ટ કરવા માંગે છે, કર્મ એક છે, જ્ઞાન અલગ છે. કર્મકાંડમાં પણ પ્રમાણ તો વેદ જ છે, જ્ઞાન કાંડમાં પણ પ્રમાણ તો વેદ જ છે. જો સમજવાનું, પણ બંનેનું પ્રયોજન અલગ છે. એકમાં ઉત્પાદ્ય છે, આ પ્રકારથી ઉત્પાદ્ય આદિ આપણે જોઈએ તો એમાં આત્મામાં કર્મનું કોઈ સ્થાન છે જ નહીં. એટલું જ નહીં, આ કર્મ સંસારને શું કરે છે? ચાલુ રાખે છે, ગતિમાન રાખે છે.
અને આ જ્ઞાન છે એ શું કરે છે કે આ કર્મ જ્ઞાન દ્વારા આ સંસારનું શું કરે છે, ઉપરમઃ અંત લાવી દે છે. એક સંસારને શું કરે છે, ગતિમાન રાખે છે, બીજો સંસારનો અંત લાવે છે. હવે શંકરાચાર્યજી એક બીજો તર્ક આવે છે. આ કર્મકાંડ અને જ્ઞાનકાંડ બે વિભાગ શા માટે છે? એટલે શંકરાચાર્યજી આ બીજો એક તર્ક કરે. જો આ સમજો, એને અધિકાર ભેદ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? અધિકાર ભેદ. જો બહુ જરૂરી છે. તો કે આ કર્મ કોણ કરશે? કર્મમાં કોને રુચિ હોય? એટલે કે છે યોહી કર્મ ફલેન અર્થી, જેને કર્મ ફળની ઈચ્છા છે. અર્થી એટલે ઈચ્છા વાળો. જે કર્મ ફળની ઈચ્છા વાળો છે. અને કર્મફળ કેવા હોય? બે પ્રકારના હોય. એક દ્રષ્ટ હોય, બીજું અદ્રષ્ટ હોય. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ દ્રષ્ટ અને અદ્રષ્ટ બે કર્મફળ છે. તો કે દ્રષ્ટ ફળ કેવું હોય? દ્રષ્ટેના બ્રહ્મવર્ચસાદિના. દ્રષ્ટ ફળ કેવું છે? એને કર્મ કર્યું, તપશ્ચર્યા કરી. એ તેજસ્વી પુરુષ છે. જો આ વિચાર, એનું તેજ છે. જો આપણે એમ કહીએ પ્રભાવશાળી છે. એ બોલે એનું શું છે? જો આ સમજો, કેટલીક વ્યક્તિઓ બોલે ને એનો પ્રભાવ પડે નહીં, એનું વજન હોય. એના વચનોમાં શું છે? વજન હોય. વજન એટલે આપણે તોલવા જવાનું નહીં હોય. આ સમજવા, એની વાણી પ્રભાવશાળી હોય. જો આ વિચાર, એટલે શું કહે છે? આ કર્મ દ્વારા, તપશ્ચર્યા દ્વારા માણસ શું મેળવી શકે? બ્રહ્મ વર્ચસાદિ. આ બ્રહ્મ વર્ચસ એને કહેવામાં, બ્રહ્મ તેજ એને મળી શકે. એટલું જ નહીં, નામના સિદ્ધિ. આદિ કીધું, આદિ કહ્યું એટલે બધી વસ્તુ આવી જાય. સમજો, અહીંયા એને સંતોષ મળે, દ્રષ્ટફળ. મેં આમ કર્યું, મને બહુ આનંદ થયો. જો આ મેં ભગવાનની સેવા કરી, મને બહુ સંતોષ થયો. તો એને શું કહેવામાં આવે? દ્રષ્ટફળ છે. એટલું જ નહીં, આ યજ્ઞ કર્મ કર્યો, એને સિદ્ધિ મળી. તો સિદ્ધિ પણ શું છે? દ્રષ્ટફળ છે. જો સમજો, આમ આ કર્મ દ્વારા આપણને દ્રષ્ટફળ મળે છે. દ્રષ્ટેન બ્રહ્મવર્ચસાદિના, અદ્રષ્ટેન સ્વર્ગાદિના છે. અને અદ્રષ્ટ ફળ પણ છે. અદ્રષ્ટ ફળથી શું મળે છે? સ્વર્ગ મળે. અન્ય ઉર્ધ્વ લોકમાં ગતિ થાય. આ ઇન્દ્ર તરીકે જન્મ થાય. જો વિચાર, તો આ બધા કેવા છે? અદ્રષ્ટ ફળ છે. એટલે શંકરાચાર્યજી કહે છે આ કર્મ દ્વારા પહેલું તો કોણ છે? અર્થી. જો આ સમજો, શાસ્ત્રમાં આ નક્કી કરવું પડે. એને અનુબંધ ચતુષ્ટય કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? અનુબંધ ચતુષ્ટય. કોઈ પણ વસ્તુ હોય એમાં ચાર વસ્તુ, કોઈ પણ ગ્રંથ હોય એમાં ચાર વસ્તુ જોવામાં આવે. ગ્રંથ જ નહીં, કોઈ પણ વિષય હોય. આ સમજો કે પહેલું તો શું હોવું જોઈએ? અર્થી. જો આ સમજો, કર્મફળ કરવા માટે એને શું હોવું જોઈએ? કર્મ કરવા માટે એને ઈચ્છા હોવી જોઈએ. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. આ સમજ, જેના માથા પર એક વાળ નથી એ શેમ્પુ શોધવા જશે? એના ખિસ્સામાં કાંસકી રાખશે? કેમ? એ અર્થી કહેવાય નહીં. જો વિચાર, આ સમજો, એને એ કર્મફળ એની ઈચ્છા જ નથી. જો આ સમજો, કર્મ કોણ કરશે? પેલું કર્મફળનો એની ઈચ્છા છે. આ એક અર્થી કહેવાય. એટલું જ નહીં, એને આ દ્રષ્ટ અદ્રષ્ટ કર્મફળની ઈચ્છા છે. એટલું જ નહીં, એ અધિકારી પણ હોવો જોઈએ.
અર્થી સમર્થી, એ સમર્થ પણ હોવો જોઈએ કર્મ કરવા માટે. જો વિચાર, એ કર્મ કરવા માટે એની પાસે એ પ્રકારનું અધિકારીત્વ સામર્થ્ય હોવું જોઈએ. આ સમજો. અને એટલે શંકરાચાર્યજી આગળ કહે છે કે દ્વિજાતિ અહમ, હું કોણ છું? હું બ્રાહ્મણ છું. જો આ સમજો, ફક્ત બ્રાહ્મણ એમ નહીં, પોતાના જાતિ માટેનું શું હોવું જોઈએ? આ અભિમાન હોવું જોઈએ. હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું. અર્જુનને શાનું? જો આ નકારાત્મક નથી, આ સમજો, આ બહુ જરૂરી છે. હું બ્રાહ્મણ છું એવો જો અભિમાન હશે તો એ કેટલાય કર્મો કરતા અટકશે. જો આ વિચાર, હું ભગવાનનો ભક્ત છું એવો જો અભિમાન હશે તો પછી શું છે? આપણે આવું નહીં કરીએ. જો આ વિચાર છે. જો વિચાર, હું વેદાંતી છું એવો જો અભિમાન હોય તો પછી શું છે? આ જરૂરી છે, આ સમજો. હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું સાધક છું, હું ભક્ત છું, આ પ્રકારનું શું હોવું જોઈએ? દ્વિજાતિ અહમ. આ ભાવના હોવી જોઈએ આપણામાં. જો એટલા માટે કહું, આ જે લોકો બધા અહંકારને હાથમાં લે અને પછી અહંકાર પર જે મારો ચલાવે ને, કોઈ જરૂર નથી એની. આ સમજો. સંપૂર્ણ ગીતામાં ભગવાને ક્યાંય એવું કહ્યું જ નથી તારા અહંકારની નિવૃત્તિ કર. જો આ વિચાર, અહંકારને વગર મફતનો આપણે શું કરી નાખ્યો છે? બદનામ કરી દીધો છે. અહમ કરોમી ઇતિ અહંકાર, હું કરું છું એ ભાવના તો હોવી જોઈએ કે નહીં એનામાં? જો સમજો, હું બ્રાહ્મણ છું એવું જયારે એનામાં ભાવના હોય તો કેટલી બધી વસ્તુ કરતા એ અટકે. હું સાધક છું એવી જો ભાવના હોય તો કઈ કેટલી વસ્તુ કરતા એ શું કરશે? પોતાને અટકાવે, પોતાને. જો વિચાર, મહારાજશ્રી હંમેશા કહેતા કે હું વેદાંતનું અધ્યયન કરું છું એવું જો અભિમાન તમને હોય તો તમે કેટલી વસ્તુ કરતા અટકી શકો. કેમ? કારણ કે આ વેદાંતનું અધ્યયન કરીએ છીએ, બ્રહ્મ જ્ઞાન મેળવવું છે, તો પછી એ પ્રકારનું આપણું જીવન પણ હોવું જોઈએ. નિર્દ્વંદ્વ નિત્ય સત્વસ્થ. જો વિચાર, અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, આર્જવમ, આ બધું આપણા જીવનમાં આવે. જો આવા પ્રકારનું જો કોઈ અભિમાન જ નહીં હોય તો પેલો ઢીલા પાયજામા જેવો હોય. આ સમજવાનું. પણ હું દ્વિજાતિ અહમ એટલું જ નહીં, કાણ કુબ્જત્વાદિ અનધિકારી પ્રયોજક ધર્મવાન ના. સમજ, આ યજ્ઞ કોણ કરી શકે ને? એને માટેનું આખું લિસ્ટ છે. કયો યજ્ઞ કોણે કરવાનો? બ્રાહ્મણ જાતિ માટેના યજ્ઞ, ક્ષત્રિય માટેના યજ્ઞ અલગ છે. રાજસુ યજ્ઞ કોણ કરી શકે? ક્ષત્રિય રાજા કરી શકે. આ પુત્ર કામિષ્ઠી ખરેખર રાજા જ કરી શકે. આ સમજો. કોઈ પણ યજ્ઞ તમારે કરવો હોય, પહેલી વસ્તુ તો શું છે? આ જગતની દ્રષ્ટિએ, આ લોકની દ્રષ્ટિએ વિચારો તો યજ્ઞ કરવા માટે તમારે શું કરવું પડે? ધનનો વ્યય કરવો પડે. મફતમાં ભગવાન પુણ્ય આપી નહીં દે. આ સમજવાનું. તમે જેટલો ત્યાગ કરો ને, દ્રવ્ય ત્યાગ એને કહેવાય. યજ્ઞની વ્યાખ્યા શું છે? દેવતામ ઉદ્દિશ્ય દ્રવ્ય ત્યાગ યજ્ઞ. જા સમજો, દેવતામ ઉદ્દિશ્ય દ્રવ્ય ત્યાગ. તમે કેટલા દ્રવ્યનો અહીંયા ત્યાગ કરો છો ને એના આધારે તમારું પુણ્ય નક્કી થાય. જો આવી તો આપણે કેટલો ત્યાગ કરવા તૈયાર છે? 5 રૂપિયા છો, 5 રૂપિયા છોડવા તૈયાર નથી. આ સમજો. અને ઈચ્છે શું છે? ભગવાન મારા પર કૃપા કરે. વિચાર,
કેટલું દ્રવ્ય, દ્રવ્ય જો સમજ, આ દ્રવ્ય શબ્દ બહુ સરસ છે. એમાં ધન આવે, સમય આવે, ભોજન આવે, આહાર આવે, બધું જ આવે અંદર. આ સમજવાનું, દ્રવ્ય ત્યાગ આવશ્યક છે, તો જ પછી પેલો દેવતા આપણને અનુગ્રહ કરે. આ દ્રવ્ય ત્યાગ થવો જોઈએ. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કોણ કરી શકે? પેલો રાજા જ કરી શકે. રાજસુ યજ્ઞ કોણ કરી શકે? રાજા કરી શકે. વિશ્વજીત યજ્ઞ કોણ કરે? બ્રાહ્મણ પણ કરે, ક્ષત્રિય પણ કરે. જો આ સમજો, કેટલાક યજ્ઞ એવા છે કે દરેક મનુષ્ય કરી શકે, કેટલાક યજ્ઞ અમુક જ જાતિ. એમાં જાતિવાદને ને કોમવાદને કોઈ પ્રશ્ન નથી. આ સમજો, આ પરદેશના લોકોએ લખાવી દીધું આ ભારત જાતિવાદમાં, આપણા કરતા ત્યાં જાતિવાદ વધારે છે. આ સમજો. અને જાતિવાદમાં કશું ખોટું નથી. દરેક સમાજમાં, દરેક પરિવારમાં, દરેક ઉદ્યોગમાં આ ચાર છે જ. આ સમજો. જો આ સમજો કેમ? જો વિચાર, આપણે જોઈ ગયા છે આગળ અનેક વાર કે કોઈ પણ સમાજ હોય એમાં ચાર પ્રકારના લોકોની જરૂર પડે. એક છે જે વિચારશીલ છે, સંશોધન કરનાર છે, વિવેક કરનાર છે, જાણકાર છે. જેની પાસે માહિતી છે, જે સલાહ સૂચન કરી શકે, માર્ગદર્શન કરી શકે. બીજો છે જે એડમિનિસ્ટ્રેશન અંગ્રેજીમાં કહેવાય, આ સંપૂર્ણનું સંચાલન કરી શકે, રક્ષા કરી શકે. ત્રીજો છે જે વ્યવહાર કરે આર્થિક રીતે. ચોથો છે જે સેવા કરે. જે વિચારશીલ છે, જે માર્ગદર્શન કરનાર છે, એને શાસ્ત્રમાં બ્રાહ્મણ કહેવામાં આવે. કોઈ પણ જો અતુલ ઇન્ડસ્ટ્રી છે આપણે, તેમાં પણ બ્રાહ્મણોની જરૂર છે, જે વિચાર કરનારા છે, જે માર્ગદર્શન આપનારા છે, જે સંશોધન કરનારા છે. તો બીજા છે એડમિનિસ્ટ્રેટર છે, જો વિચાર, ક્ષત્રિય છે, રક્ષા કરે છે, સિક્યોરિટી ગાર્ડ, આ રક્ષક છે, સંચાલન કરે. પેલા એકાઉન્ટન્ટની જરૂર પડે. જો આર્થિક સંચાલન જે કરવામાં આવે એ બધા કોણ છે? વૈશ્ય છે. કેમ ઉત્પાદન વધારવું, ઉત્પાદન માટે શું કરવું, આ બધું જે વિચારે કોણ છે? વૈશ્ય છે. અને લેબર પણ જોઈએ. જો આ સમજો, કામદારની પણ જરૂર છે. પ્લાન્ટ પર શું છે? કામ કરવા વાળા જરૂરી જ છે. એ બધા કોણ છે? શુદ્ર કહેવાય. જો આ સમજો, ઘરમાં કેટલાક લોકો હોય, શું હોય? એ વિચાર કરનારા હોય, કેટલાક એડમિનિસ્ટ્રેશન કરનારા હોય. જો વિચાર, કોઈ પણ સમાજ હોય આ ચાર જણા હોય જ. એના વગર સરકાર ચાલે જ નહીં. આ સમજો, ચાર હોય ને તો જ સરકાર ચાલે. તો એને જાતિવાદ દ્વારા આપણે કઈ કોઈને નીચા નથી બતાવતા. સમજો, શાસ્ત્રમાં બહુ સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે બ્રાહ્મણ પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરે, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરે. જો સમજો, જો યોગ્ય ભાવનાથી એ પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરતા હોય તો બ્રાહ્મણને સ્વર્ગની પ્રાપ્તિ થાય, શુદ્રને પણ શાની પ્રાપ્તિ થાય? સ્વર્ગની જ પ્રાપ્તિ થાય. આ સમજો, એવું નથી કે શુદ્ર નરકમાં જવાનું અને બ્રાહ્મણને સ્વર્ગ મળવાનું. પણ દરેકને આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે, કોને આધારે નક્કી થશે? ભગવાન પણ શું કે છે? ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. એ કોને આધારે નક્કી કર્યા છે? ગુણને આધારે. સત્વ પ્રધાન છે એ બ્રાહ્મણ છે, રજો પ્રધાન છે જે રજફ પ્રધાન છે, પણ એની સાથે કોણ છે? સત્વ છે, તો એ ક્ષત્રિય છે. રજફ પ્રધાન છે
પણ એની પાછળ તમસ છે તો એ કોણ છે? વૈશ્ય છે. અને જે તમઃ પ્રધાન છે એ કોણ છે? શુદ્ર છે. જો વિચાર, આમ ગુણને આધારે છે. અને દરેકનો જે પ્રકારે ગુણ છે, સ્વભાવ છે, પ્રકૃતિ છે, એને આધારે પછી વેદ માતા પણ શું કરે છે? આ કર્મનો વિભાગ કરે છે. જો આ સમજો મારા, આ કર્મ બ્રાહ્મણ કરી શકે, આ કર્મ ક્ષત્રિય કરી શકે, એ કોને આધારે નક્કી કર્યું? સ્વભાવને આધારે. એના ગુણ કેવા છે, એનો સ્વભાવ કેવો છે. જો આ સમજો. બીજું કે શારીરિક રીતે પણ શું હોવું જોઈએ? સામર્થ્ય એનામાં હોવું જોઈએ. જો આ સમજો, જાતિની દ્રષ્ટિએ જ નહીં, પણ શારીરિક રીતે પણ એનામાં એક કર્મ કરવાનું શું હોવું જોઈએ? સામર્થ્ય હોવું જોઈએ. દ્વિજાતિ અહમ ન કાણ કુબ્જાદી. જો વિચાર, કાણ એટલે કોણ છે? એક આંખ જેની નથી. જો વિચાર, કુબ્જ. આમ શરીર પણ એનું સમર્થ હોવું જોઈએ. તો એટલે શું કે છે? ન કાણ કુબ્જત્વાદી અનધિકારી પ્રયોજક ધર્મવાન ઇતિ. આવા શારીરિક રીતે પણ કોઈ પ્રકારનો અનધિકારીત્વ મારામાં નથી. ઇતિ આત્માનમ મન્યતે સહ અધિક્રિયતે. એ જ કોણ છે? આ કર્મમાં અધિકારી છે. આમ અર્થી છે એટલે કે ઈચ્છાવાળો છે, જાતિ છે, અને શારીરિક રીતે કોઈ ખોડ ખાપણ નથી. જા સમજો, કાણ કુબ્જાદીનો અર્થ શું થાય? શારીરિક રીતે કોઈ ખોડ ખાપણ એનામાં નથી. તો જ પછી એ શું કરી શકે? આ કર્મ કરી શકે. આપણે એક સત્યનારાયણની કથા કરવી હોય ને તોય આપણને મુશ્કેલી પડે. વિચાર, તો જો શારીરિક ખોડ ખાપણ હશે તો એક યજ્ઞ કર્મ કરી શકશે ખરો? એટલે શું કે છે? આ પ્રકારથી અધિક્રિયતે કર્મસુ આત્માનમ મન્યતે. એને પોતાના માટે અભિમાન એટલે કે પોતાના માટે ગૌરવ હોવું જોઈએ. શારીરિક કોઈ ખોડ ખાપણ નથી અને એ પોતાને આ પ્રકારથી જુએ છે. એ જ કર્મમાં શું છે? અધિકારી છે. કર્મ શું? અધિક્રિયતે ઇતિ અધિકાર વિદઃ વદંતી. શંકરાચાર્યજી કહે છે, હું મારા મગજમાંથી ઉત્પન્ન કરતો નથી. જે અધિકારી વિદ, આ અધિકાર કયા કર્મ માટે કોણ અધિકારી છે એના જાણકાર લોકો આ પ્રકારની વાતો કરે છે. વદંતી. જો આ સંપૂર્ણ શાસ્ત્રમાં બ્રાહ્મણ સંહિતામાં મંત્રો જ છે, આ સમજો. પણ જ્યાં બ્રાહ્મણ ચર્ચા જે છે એ બ્રાહ્મણમાં આ બધું જ દર્શાવવામાં આવ્યું છે. કોણ કયા કર્મ કરવા માટે અધિકારી છે એની પણ શું છે? ત્યાં ચર્ચા છે. જો વિચાર, અનેક પ્રકારની છે આ ચર્ચા. અધિકારની ચર્ચા તમે જુઓ ને, આપણને એમ થઈ જાય કે આ યજ્ઞ કરવા જ નથી, મૂકો બાજુએ. આપણને ખ્યાલ જ નથી આપણું શાસ્ત્ર કેટલું બધું વિચારશીલ છે. આમાં કશું કોઈ કોઈને નીચા પાડવા કે કોઈ સમજતું નથી એમ નહીં. દરેકની પોતાની એ ભાવના હોવી જોઈએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે, આ કર્મમાં અધિકારી કોણ છે એને નક્કી કરવા માટે આટલી વસ્તુઓ હોય. જો આ સમજો, ઈચ્છુક હોવો જોઈએ, અમુક જાતિનો હોવો જોઈએ, શારીરિક ખોડખાપણ હોવી જોઈએ નહીં, અને એને પોતાને જ પોતાની જાતિ માટે શું હોવું જોઈએ? ગૌરવ હોવું જોઈએ. જો વિચાર, તો પછી એ કર્મમાં અધિકારી છે. પણ જેને કર્મફળમાં રુચિ છે જ નહીં, નિષ્કામ ભાવ છે, જેને ધર્મ અર્થ અને કામમાં રુચિ છે જ નહીં. જો વિચાર, એટલે શંકરાચાર્યજી બહુ સ્પષ્ટ કે જો આ સમજો, આપણે બ્રહ્મ વિદ્યા માટે પ્રયત્ન કરીએ છીએ, પણ બ્રહ્મ વિદ્યા માટેના પ્રયત્નની સાથે સાથે આપણું જીવન કેવું છે જો સમજો. એટલે ગઈકાલે મેં કહ્યું એમ
કે લોકો બ્રહ્મસૂત્ર પર પણ પીએચડી કરી શકે. એટલે શાસ્ત્ર અધ્યયન તો ઘણા કરવા વાળા છે, આ સમજો. પણ બ્રહ્મ વિદ્યા કોને પ્રાપ્ત થાય? શંકરાચાર્યજી એક જ વાક્યમાં 13મા અધ્યાયમાં સ્પષ્ટપણે જણાવે છે. વિરક્તસ્ય એવ અધિકારઃ બ્રહ્મ વિદ્યાયામ. આ સમજો. બ્રહ્મ વિદ્યાના અધિકારીત્વનું એક જ છે. કયું છે? વૈરાગ્ય. વિરક્તિ. જો આ વિચાર. અને વૈરાગ્ય કોને કહેવાય? ઇહ અમૂત્ર ફલભોગ વિરાગ. હું નહીં હોઉં ને ત્યારે તત્વબોધ વાંચીને મોઢે કરવાનું. માતાજી આવે ત્યારે ઈશાવાસી ઉપનિષદ ખુલે ને પછી જાય પછી શું કરતા રહેવાનું? ફાફડા ને પાતરા ખાતા રહેવાનું. સમજો, રોજ અધ્યયન કરીએ ને તો પછી બ્રહ્મ જ્ઞાન થાય. શંકરાચાર્યજી વ્યાખ્યા શું કરે છે? આલોક અને અમૂત્ર એટલે પરલોક. કોઈ પણ ફળના ભોગ પ્રત્યે શું હોવો જોઈએ? વૈરાગ્ય હોવો જોઈએ. આલોક હોય કે પરલોક હોય. જાસમ બ્રહ્મ વિદ્યા માટે કોઈ તમારું દુશ્મન નથી, કોઈ તમારું વિરોધી નથી. આ સમજો. એટલે ભગવાન ગીતામાં કહે છે, આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મન. આ બ્રહ્મ વિદ્યા માટે જે નડતર છે એ નડતર આ જગત નથી. તમે એટલે કોણ છે? આપણું જ મન, આપણી જ બુદ્ધિ. આ સમજો. આપણે જ આપણા દુશ્મન છીએ, આપણે જ આપણા મિત્ર છીએ. ઉદ્ધરેદ આત્મના આત્માન. જા વિચાર. અહીંયા કહ્યું ને, દ્રષ્ટફળ બ્રહ્મ વર્ચસાદી એટલે આ લોકનું થયું. અદ્રષ્ટ સ્વર્ગાદી એટલે શું થયું? અમૂત્ર થયું. આ બધા લોકને આ કોક પ્રકારથી ઈચ્છા છે તો એ કર્મમાં જોડાશે. પણ જેને આ લોક પરલોકમાં કોઈ ઈચ્છા નથી, જો એટલા માટે કહું, કોઈની ટીકાની દ્રષ્ટિએ આપણે ચર્ચા નથી કરવી, પણ જો આ લોકમાં તમને કંઈક મેળવવાની ઈચ્છા છે તો પછી આ બ્રહ્મ વિદ્યા બહુ દૂરની વસ્તુ થઈ જાય. આ સમજો. એટલા માટે શાસ્ત્ર પણ શું કહે છે? વિત્તેષણા પુત્તેષણા લોકેષણા વ્યુત્થાય. તમારી જેટલી પણ ઈચ્છાઓ છે ને, આ મનુષ્યની જેટલી પણ ઈચ્છાઓ છે એને 3 વિભાગમાં વહેંચી શકાય. વિત્તેષણા સંપત્તિ, અર્થ સંપત્તિ. મારી કેટલી સંપત્તિ છે? વિત્તેષણા. લોકેષણા. લોકેષણા એટલે કે હું કેટલો પ્રસિદ્ધ છું, મારી પ્રસિદ્ધિ કેટલી, અથવા તો અન્ય લોકની પ્રાપ્તિની ઈચ્છા. પુત્રેષણા. જો વિચાર, કેસરી કપડા પહેરે એનો અર્થ એવો નહીં થઈ જાય કે આ 3 નીકળી ગયા. મહારાજશ્રી અમને હંમેશા કહેતા કે આ માયા દેવી છે ને પાર કરવી જરા અઘરી છે. ભગવાન પોતે જ કહે છે, મમ માયા ગુણમયી દુરત્ય. દુરત્ય એટલે શું છે? એને પાર કરવી અઘરી છે. એટલે મહારાજશ્રી અમને એવું કહેતા કે માયાદેવીને આગલે બારણેથી કાઢો ને તો એ પાછલે બારણેથી આવે. જાસમ અહીંયા બધું છોડીને પેલો નીકળી પડ્યો તો પાછું એનું એ જ હોય. જો સમજો, પેલો આશ્રમ બનાવે ને, આશ્રમ બનાવવામાં જ એનું મગજ ચાલતું હોય, અને આશ્રમમાં જ જો એનું મગજ ચાલતું હોય તો એને શું કહેવાય? વિત્તેષણા. મારા કેટલા શિષ્યો એ શું કહેવાય? પુત્રેષણા. જો સમજો. અને મારી કેટલી પ્રસિદ્ધિ તો શું થઈ ગયું? લોકેષણા. જો વિચાર, પાછું ગોળ ફરીને શું થઈ ગયું? એ ત્યાં જ આવી ગયો પાછો. જો એટલા માટે હું જ્યારે પણ દ્રષ્ટાંત આપું છું એમાં વ્યક્તિનું કે કોઈ સંસ્થાની ટીકાની દ્રષ્ટિએ નથી, પણ પેલો ગોળ ફરીને પાછો ક્યાં આવીને ઊભો રહી જાય? પાછો ત્યાં જ આવીને ઊભો રહી જાય.
એને એટલે શંકરાચાર્ય શું કહે છે? વિરક્તસ્ય એવ અધિકારઃ બ્રહ્મ વિદ્યાય. બ્રહ્મ વિદ્યાનું અધિકારીત્વ એક જ છે. કયું છે? વૈરાગ્ય. જો આ સમજો. પેલો અર્થી છે, કર્મમાં અધિકારી કોણ છે? અર્થી છે. એને દ્રષ્ટ અને અદ્રષ્ટ ફળની ઈચ્છા છે. અહીંયા કોણ અધિકારી છે? જે વૈરાગ્યવાન છે, જેને આલોક પરલોકના કોઈ પણ ફળના ભોગની ઈચ્છા જ નથી. આ અઘરું જ છે આ સમજવાનું. પહેલું જ પગથિયું અઘરું છે. કેમ? કારણ કે ક્યાંક ને ક્યાંક આપણી ઈચ્છા શું થઈ જાય? ઉદિત થઈ જ જાય. જો એટલું વારંવાર કહું, મન પર ક્યારેય ભરોસો કરવાનો જ નહીં. આ સમજો. તમે જો એમ માનતા હોય કે હું સાચો જ છું, તો સમજવાનું કે તમે ખોટા છો. આ સમજો. કોઈ પણ વ્યક્તિ કહી શકે જ નહીં કે હું સાચો છું. જો વિચારજો, કોને તમે સાચા ને ખોટા પુરવાર કરો? સાચો અને ખોટો એ દ્રષ્ટિ છે, એને સાપેક્ષિક કહેવાય. એક દ્રષ્ટિએ સાચો કહેવાય, બીજી દ્રષ્ટિએ કોણ છે? ખોટો છે. જો વિચાર, આ સમજવા દો. આ જગતમાં જોઈએ ને તો બહુ, આ તમારું જગત તો છે જ, પણ આ સંન્યાસીનું જગત એનાથી ચડે એવું છે. આ સમજો. એટલે ભગવાન પેલું રેડ સિગ્નલ બતાવે જ સંન્યાસી માટે. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ. અર્જુન, તને સંન્યાસની ઈચ્છા છે, પણ અયોગતઃ. જો આ સમજો, સંપૂર્ણ ભગવદ્ ગીતા બે જ વસ્તુ છે, એક કર્મયોગ અને બીજી બ્રહ્મ વિદ્યા. સમજો. જ્યાં સુધી કર્મયોગ પાકો થતો નથી અને જો સંન્યાસ ગ્રહણ કરી લીધો તો એ જ સંન્યાસ એના માટે શું થવાનું? દુઃખનું કારણ બન્યા. અયોગતઃ. જો આ સમજો. યોગયુક્ત મુનિર બ્રહ્મ અચિરેણાધિગચ્છતિ. પણ જે યોગયુક્ત છે એના માટે બ્રહ્મ વિદ્યા કેવી છે? બહુ સરળ છે. અચિરેણ, તત્કાળ છે. આ સમજો. એનો અર્થ શું થયો? સંન્યાસી બન્યો કે નહીં બન્યો મહત્વનું નથી, કર્મયોગ યુક્ત આપણું જીવન છે કે નહીં એ મહત્વનું છે. આ સમજો. અને જો કર્મયુક્ત જીવન નથી, કર્મયોગની આપણી વ્યાખ્યા બે જ. આ સમજવાનું. કર્મની દ્રષ્ટિએ ઈશ્વરાર્પણ બુદ્ધિ, કર્મ ફળની દ્રષ્ટિએ પ્રસાદ બુદ્ધિ. જો ઈશ્વર અર્પણ બુદ્ધિ છે, પ્રસાદ બુદ્ધિ છે, તો એનું પહેલું ફળ એ છે કે કોઈ પણ પ્રકારનો માનસિક સંઘર્ષ નહીં હોય. આ સમજ. આપણી જે મુશ્કેલી છે એ કઈ છે? આપણે સતત માનસિક સંઘર્ષ, એને ભાવનાત્મક સંઘર્ષ કહેવાય. સતત આપણું જીવન અત્યારે શું છે? ભાવનાત્મક સંઘર્ષમાં જ જીવીએ છીએ આપણે. હંમેશા પેલો અંદરથી તો લડતો જ રહે. જો આ સમજો. પેલો અંદરથી જે લડાઈ ચાલી રહી છે એ લડાઈનો અંત આવતો જ નથી. આપણે આપણી જાત સાથે શું કરી રહ્યા છે? લડી રહ્યા છે. ઉઠું કે નહીં ઉઠું? જો આ સમજો. આ પહેલો સંઘર્ષ. ઉઠ્યા પછી માળા કરું કે પેલું કરું? હું માળા કરો કે પેલો દૂધવાળો આવ્યો તો વળી પાછી મગજમાં જાવે. આ સમજો. એટલા માટે જ શાસ્ત્રમાં કહેવામાં આવે કે વહેલા ઉઠી જઈએ ને બધું આ પૂજા પાઠ શું કરવાનું? બધી ઘરની આપણી દૈનિક પ્રવૃત્તિઓ શરૂ થાય એ પહેલા ઉઠીને શું કરી દેવાનું હોય? આ પૂજા પાઠ કરી જ દેવાનું. પણ પેલો 12 વાગ્યા સુધી સૂતો જ નહીં, પછી ક્યાંથી વહેલો ઉઠવાનું? જો સમજો. દરેક સમયમાં દૈનિક પ્રવૃત્તિ તો હોય જ. એ જમાનામાં વૈદિક કાળમાં દૈનિક પ્રવૃત્તિઓ તો હતી જ, અને અત્યારે દૈનિક પ્રવૃત્તિઓ છે. પણ આપણું જીવન એવું હોવું જોઈએ કે સવારે વહેલા ઉઠીને બધા દૈનિક કાર્યક્રમ પહેલા શું કરતા રહે? આ પૂજા પાઠ થઈ જાય. જો વિચાર, આપણે બધું વિચારવું જ ઊંધું છે.
હું માળા કરવા બેસું દૂધવાળો, પણ દૂધવાળો આવવા કેટલા વાગે આવે તને ખબર જ છે, તે પહેલા માળા કરી નાખ ને તું. જો વિચારજો, આપણો વિચાર જ ઊંધા ચાલે. આ સમજવાનું. યોગ યુક્ત કોને કહેવાય? ઈશ્વરાર્પણ બુદ્ધિ કોને કહેવાય? પ્રસાદ બુદ્ધિ કોને કહેવાય? ભગવાન શું કહે છે? આ બધું અઘરું જ છે. ઈશ્વરાર્પણ બુદ્ધિ સહેલી નથી. બુદ્ધ સ્વામીજી અમને હંમેશા કહેતા, કર્મયોગ ઇઝ અ લાઈફ ટાઈમ જોબ. આ સમજો. એક દિવસમાં જીવનમાં કર્મયોગ નહીં આવે. આ સમજો. પ્રસાદ બુદ્ધિ પણ શું છે? એક દિવસમાં આવી જવાની. જ્યારે જ્યારે પણ પ્રતિકૂળતા આવે, પેલી પ્રસાદ બુદ્ધિ કે આપણે બધા 50% કર્મયોગી કહેવાય. આ સમજવા. આપણે બધા કેવા છે? 50% કર્મયોગી. કેમ? મને ફાવતું કર્મફળ મળ્યું તો હું કર્મયોગી, મને ફાવતું નહીં મળ્યું શું છે? અને હાથમાં કોઈ નહીં આવે તો પેલો ઉપરવાળો તો છે જ. આ ભગવાને સાંભળતો નથી, ગરડો થઈ ગયો. કર્મ કરતો તો ત્યારે વિચાર નહીં કર્યો, પણ જયારે કર્મફળ મળ્યું ત્યારે કોને દોષ આપે છે? ભગવાનને દોષ આપીએ આપણે. આ સમજવાનું. બુદ્ધિશાળી એને કહેવાય, એને અંગ્રેજીમાં કોન્સિક્વન્સીસ કહેવાય. જા સમજો. કોન્સિક્વન્સીસ એટલે કે તમે જે કરો છો એનું પરિણામ શું આવી શકે. જા વિચાર. કર્મ કરીએ છે પણ એનો પરિણામનો વિચાર કર્યો આપણે? પરિણામનો વિચાર કરીને જે કર્મ કરે ને એ બુદ્ધિશાળી કહેવાય. આ સમજ. હું આ કર્મ કરું છું એનું શું શું પરિણામ આવી શકે એનો વિચાર પેલો માણસ કરતો નથી, એટલા માટે જ ખોટા કર્મ કરે. જો આ વિચાર, આ પરિણામ મને મળશે અથવા તો આવું થઈ શકે એવી શક્યતા છે, તો પછી શું છે? આપણે અગ્નિનો સ્પર્શ કરતા નથી. કેમ? પ્રતિકૂળ પરિણામ આપણને ખબર છે. જો આ સમજો બરાબર. કેમ? હું અગ્નિનો સ્પર્શ કરીશ, હું દાજીશ. સાપની નજીકે ફરકતા નથી. કેમ નથી ફરકતા? એનો પરિણામનો જ્ઞાન છે આપણને. વિચાર, પરિણામનો જો વિચાર કરીએ ને તો અડધા આપણા અધર્મ શું થઈ જાય? બંધ થઈ જાય. જા સમજ. પણ આ મનુષ્યને એક આદત પડી ગઈ છે, હાથે કરીને પગ પર કુવાડી મારે. આ સમજો. વિચાર. એટલે મેં કહ્યું ને ગઈકાલ કે વ્યાસજી પેલા હાથ ઊંચા કરીને બોલે છે, ઉર્ધ્વ બાહુ વિરોમી. વિરોમી એટલે હું જોર જોરથી બોલું છું. ધર્માર્થ અર્થ કામ. તમને અર્થ અને કામની, સંપત્તિની ઈચ્છા છે, ભોગની ઈચ્છા છે, કરો. ધર્માર્થ પણ શું હોવું જોઈએ? ધર્મથી હોવું જોઈએ. કોણ તમને અર્થ અને કામની ના પાડે? કરો. પણ એ કર્મ કેવા હોવા જોઈએ? ધર્મયુક્ત ભોગ હોવો જોઈએ, ધર્મયુક્ત સંપત્તિ હોવી જોઈએ. જો આ સમજ. એટલે પેલો શ્લોક છે, કલો કલુષ ચિત્તાના પાપ દ્રવ્ય ઉપજીવન. જો વિચાર. વિધિ ક્રિયા વિહીના હરેર નામૈવ કેવલમ. એને શાની જરૂર છે? આ ભગવાનના નામની જરૂર છે. કળિયુગમાં ઈશ્વરનું નામ એકમાત્ર આશરો છે. આ સમજી લેજો. પણ આજે કોણ ભગવાન નામ લેવાની ઈચ્છા? વિચાર. આ સમજવાનું. યોગ યુક્ત નહીં થઈએ, ઈશ્વરની શરણાગતિ નહીં. એટલે ભગવાન છેવટે પાછા એ જ કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. ઈશ્વરની શરણાગતિ વિના વૈરાગ્ય આવતો નથી. આ સમજો. કર્મયોગ એટલે ઈશ્વરની પૂર્ણતઃ શરણાગતિ. પણ આપણે કેટલા ઈશ્વરને શરણે છીએ?
આપણે ઈશ્વર પર કેટલો ભરોસો, આપણને ઈશ્વર પર ભરોસો નથી. આ સમજો. જો સરસ મજાનું દ્રષ્ટાંત. તમે ટ્રેનમાં જાઓ, બરાબર સાંભળજો. ટ્રેનમાં તમે બેઠા તો એનો અર્થ શું થયો? કોઈ દિવસ વિચાર કર્યો? કેટલી વાર ટ્રેનમાં તમે પ્રવાસ કર્યો છે, પણ કોઈ દિવસ આ પ્રકારે વિચાર કર્યો કે તમે ટ્રેનમાં બેઠા છો એનો અર્થ શું થયો? પહેલો અર્થ એ થાય કે એ પેલા ડ્રાઈવર પર તમને ભરોસો છે કે હું આ ટ્રેનમાં બેસીશ તો હું આટલા વાગે મુંબઈ પહોંચીશ. જો આ વિચાર. એ ડ્રાઈવરને તમે જોયો નથી, એ ડ્રાઈવરને તમે ઇન્ટરવ્યુ લીધો નથી, એ ડ્રાઈવરનું ક્વોલિફિકેશન શું છે એ તમને ખબર નથી. જો વિચાર. પણ તમે ટ્રેનમાં બેઠા એ શું પુરવાર કરે? એ રેલવે તંત્ર પર અને એ રેલવે તંત્રએ નિયુક્ત કરેલા ડ્રાઈવર પર તમને શું છે? વિશ્વાસ છે. જો સમજો તો જ તમે બેસી શકો. જો બરાબર સાંભળો. આ વિમાનમાં બેસે ને એમાં એનાથી વધારે વિશ્વાસ જોઈએ. આ સમજો. કેમ? આટલું ભારે વિમાન હોય એ હવામાં અદ્ધર થાય એ શું છે? અને કઈ કેટલી બધી વસ્તુ હોવી જોઈએ અને કેટલાય પ્રકારથી સાધનોના ઉપયોગ થાય ત્યારે પેલું વિમાન ટેક ઓફ કરે. ટેક ઓફ કહેવાય, હવામાં થાય, અદ્ધર થઈ શકે. વિચાર. અને એકવાર વિમાન હવામાં હોય પછી ત્યાં કોઈ ભરોસો નથી. જો આ સમજો. સંપૂર્ણ ભરોસો કોણ છે? પેલો પાયલોટ જ છે. વિચાર. પાયલોટ એક જ સ્વિચ અહીંયાથી અહીંયા કરે અથવા 2 સેકન્ડ પણ મોડી કરે તો શું થઈ જાય? જો વિચાર. ટ્રેનમાં હોય તો પેલો કૂદી પડે, વિમાનમાં પેલો 35,000 ફૂટ પર હોય. પેલો પાયલટને જોયો નથી, ઓળખતાય નથી, પણ એ વિમાનની વ્યવસ્થા, એ વિમાન તંત્ર, એ બધા પર આપણે શું કરીએ છીએ? ભરોસો છે, વિશ્વાસ છે આપણને. જો આ માનવ રચિત વ્યવસ્થા પર આપણને વિશ્વાસ છે તો આ ભગવાનની વ્યવસ્થા પર આપણને વિશ્વાસ નથી. વિચારી જોજો જરાક ઘરે જઈ. સમજો. આ પ્રવાસે જઈને તમારી જુદા જુદા પ્રકારની હોટલો હોય. જો પેલી 5 સ્ટાર હોટલ હોય ને એમાં તમારે ફક્ત તમારા કપડાં લઈને જ જવાનું હોય. આ સમજો. બાકી ટૂથપેસ્ટ, બ્રશ, શેમ્પુ, ક્રીમ, સાબુ, આ બધી વસ્તુ ત્યાં મળે. તમારે ખાલી શું લઈને જવાનું? કપડાં. જો સમજો. કોઈ બિસ્તરા બાંધવાનું નહીં. જો સમજો. તો 5 સ્ટાર હોટલમાં તમને બધું જ મળે. એકવાર તમે ગયા પછી તમને ભોજન મળે, બધું જ ત્યાં મળે, અને 5 સ્ટાર હોટલ કહેવાય. સમજો. તો આ ભગવાનને આ જે સૃષ્ટિ જે છે ફક્ત માણસ માટે જ નથી. અહીંયા તો શું છે? કીડીને કણ, હાથીને મણ. જો વિચારજો. તો આ ભગવાનની મલ્ટી સ્ટાર હોટલ છે. આ સૃષ્ટિ શું છે?
આ સૃષ્ટિ શું છે? ભગવાનની મલ્ટી સ્ટાર હોટલ છે. જો વિચાર, આ સમજવા, આને જ યોગ યુક્ત કહેવાય. જાહી બીધી રાખે રામ, તાહી બીધી રહીએ. જે ગમે જગદગુરુ જગદીશને, તે તણો ખરખરો ફોક કર. આપણી હાલત એવી છે, પેલું ફાવતું મળે ને તો પછી ભગવાનને ભજીએ. આ સમજો, વૈરાગ્ય એટલે તમારી સામે જે પરિસ્થિતિ છે એને તમે સ્વીકારી શકો છો કે નથી સ્વીકારી શકો, પણ આપણને સતત સંઘર્ષ કરવાને, વિરોધ કરવાની શું થઈ ગઈ છે? આદત પડી ગઈ છે. અસમજો. યોગયુક્ત એક જ છે બ્રહ્મ, અને જે યોગયુક્ત છે એનો શું થયો? એ વૈરાગી છે. એટલે કહું, ત્યાં પેલો ફલાર્થી છે, અહીંયા કોણ છે? વૈરાગી છે. અધિકારી ભેદ, એને શું કહેવાય? અધિકારી ભેદ છે. એકને દ્રષ્ટ અદ્રષ્ટ ફળમાં ઈચ્છા છે, બીજાને દ્રષ્ટ અદ્રષ્ટ કોઈ પણ પ્રકારને ફળમાં કોઈ ઈચ્છા જ નથી. નિષ્કામ કહેવાય. નિસ્ત્રય ગુણ્ય નિષ્કામ ભવ અર્જુન. કોઈ ઈચ્છા. એનો અર્થ શું થયો? મારા જીવનમાં ઈશ્વર જે કરી રહ્યો છે એ યોગ્ય છે, તો જ શરણાગતિ. આ સમજો. પણ આપણું જીવન કેવું છે? આપણે બદલીને સુખી થવા માંગીએ છીએ. અવિચાર. અને શંકરાચાર્ય એટલા માટે કહે છે કે આ અધિકારીનો પણ જોઈએ તો એક ફલાર્થી છે, બીજો વૈરાગી છે. એક કર્મકાંડ છે, બીજું જ્ઞાનકાંડનો અધિકારી કેવો છે? વિરક્ત. વૈરાગ્ય બીજો અર્થ શું થાય? આ સમજો બરાબર. કોઈ પણ વ્યક્તિ માટે, કોઈ પણ દેશ કાળ માટે કોઈ અભિપ્રાય બાંધવાની જરૂર નથી. વૈરાગ્ય એટલે કે ક્યાંય કોઈ અભિપ્રાય, આ સારો છે ને આ ખરાબ છે ને આ આવો છે ને પેલો છે. જો વિચાર, આપણે આપણી બુદ્ધિને શું કરીએ છીએ? આવા બધા અભિપ્રાયોથી ભરીને રાખેલી છે. આપણી બુદ્ધિ મુક્ત છે જ નહીં, આપણું મન મુક્ત જ નથી. વૈરાગ્ય એટલે ભગવાન, જો ગીતામાં ભગવાનની વૈરાગ્યની વ્યાખ્યા જરાક જુદી કરે. ત્યાં જ કીધું છે. વૈરાગ્યવાન કોને કહેવાય? ભગવાને એક જ વ્યાખ્યા કરી છે. જ્ઞેયતુ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. દ્વેષ્ટિ એટલે દ્વેષ કરવો, કાંક્ષતિ એટલે કે રાગ, ઈચ્છા કરવી. તો કે તો પછી માતાજી એવું કરી, આ રાગદ્વેષની નિવૃત્તિ કરી. ભગવાને રાગદ્વેષની નિવૃત્તિ કરવાનું કહ્યું જ નથી આ સમય. કેમ? ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ રાગદ્વેષો વ્યવસ્થિતો. બહુ સારી રીતે, વ્યવસ્થિત રીતે, દેહની દ્રષ્ટિએ, ઇન્દ્રિયની દ્રષ્ટિએ, મનની દ્રષ્ટિએ, બુદ્ધિની દ્રષ્ટિએ રાગદ્વેષ છે. કોઈ પણ મનુષ્ય એવું કહી શકે જ નહીં હું રાગદ્વેષથી મુક્ત છું. પણ ભગવાન શું કહે છે? તયોહો વશમ ન આગચ્છે. કરવાનું શું છે? આ રાગદ્વેષના વશમાં થવાની જરૂર નથી. જો વિચારી, યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ.
જે પોતાના રાગ દ્વેષને આધીન થતો નથી એ જ કોણ છે? સંન્યાસી છે. જ્ઞેય તુ નિત્ય સંન્યાસી. જો વિચાર. આમ જેને પોતાના જ રાગ દ્વેષ, જો આ સમજો, પોતાના જ રાગ દ્વેષ પ્રત્યે વૈરાગ્ય છે એ જ કોણ છે? સંન્યાસી છે. આપણી મુશ્કેલી શું છે? આપણને આપણા રાગ દ્વેષ પ્રત્યે રાગ છે અને બીજાના રાગ દ્વેષ પ્રત્યે શું છે? દ્વેષ છે. આ કેવા કપડાં પહેર્યા? આવો તો કઈ કપડું પહેરાય દસ, પણ તને ક્યાં નડ્યું એ શર્ટ? એને પહેરેલું છે. વિચાર, આપણી બુદ્ધિને ક્યાં અટવાવીએ છે? આ રાગ દ્વેષમાં જ અટવાવીએ છે. અને એટલા માટે ભગવાન શું કહે છે? જેની બુદ્ધિ આ રાગ દ્વેષથી ઉપર ઉઠી ગઈ છે, જેની બુદ્ધિ આ રાગ દ્વેષના ક્ષેત્રમાં ભ્રમણ કરતી નથી, એ જ કોણ છે? આ સંન્યાસી છે. અમારા સ્વામીજીના એક સ્ટુડન્ટ છે, એ જાતિથી બ્રાહ્મણ. જો આ સમજો, પછી શાસ્ત્ર ભણે સ્વામીજી પાસે, એ પણ વેદાંત ભણે. પછી આ બધી કર્મની ચર્ચા આવે. આ બ્રાહ્મણ જીવન કેવું હોય? ગ્રહસ્થ છે તો ગ્રહસ્થ તરીકે અગ્નિહોત્ર કર્મ કરવાનું હોય. જો આ સમજો બરાબર. એટલે એણે એકવાર સ્વામીજીને કીધું, સ્વામીજી કે આ શાસ્ત્રમાં બ્રાહ્મણને જે દૈનિક કર્મ કરવાના છે ગ્રહસ્થ તરીકે, 3 વાર, જો ત્રિકાળ સંધ્યા વંદના, જો આ સમજો, સવાર સાંજ અગ્નિહોત્ર કર્મ, ભગવાનની પૂજા, આ બધું જ કરવાનું. જો આ સમજો. એટલે એકવાર કે સ્વામીજી એક પ્રયોગ મારે કરવો હતો. કે શું? કે આ દૈનિક જીવન જેને બ્રાહ્મણનું, ગ્રહસ્થ બ્રાહ્મણનું હોય, એ મારે જીવી જોવું છે, કેવું હોય. તમે કરી જો પ્રયોગ. જો આ સાંભળજો. જો એમાં શાસ્ત્રમાં જેટલા વિધાન કર્યા છે એના પ્રમાણે એક બ્રાહ્મણ તરીકે, જો એ ગ્રહસ્થ બ્રાહ્મણ તરીકે જો એ કર્મ કરે, તો પહેલી વસ્તુ તો એને સવારે 4 વાગે ઉઠી જ જવું પડે. જો આ સમજ. કારણ કે આ અગ્નિહોત્ર કર્મ જે છે એ ખરેખર સૂર્યોદય પહેલા છે. સૂર્યોદય પછી તમે અગ્નિહોત્ર કર્મ કરો તો બીજી 3 વધારાની આહુતિ આપવી પડે. જો આ સમજ. પછી એને જીવન શરૂ કર્યું. ત્રિકાળ સંધ્યા કરવી. આ ત્રિકાળ સંધ્યા કરી એટલે એમ નહીં, પણ બજારમાંથી આવીને ઈ તો માળા કરવા બેસી ગયો. 3 વાર સ્નાન કરવું પડે. અને પછી પહેરેલા કપડાં પહેરવાના હોય નહીં. આપણે પહેરેલા કપડાં પેલા ટીંગાડી દે, પછી 2 દિવસે નાઈને પાછા શું કરીએ? પહેરીએ. આ ભગવાનના કામમાં આવું ચાલે નહીં. આ સમજ. એનો અર્થ શું થયો? દિવસના કેટલા જોડ કપડાં ધોવાના થાય? જા સમજ. અને 4 વાગે ઉઠવું હોય એનો અર્થ શું થયો? ઓછામાં ઓછું એને 9:30 10 વાગે તો શું કરવું પડે? સુઈ જ જવું પડે. જા સમજ. આહુતિ આપવાની છે તો પછી આહુતિના દ્રવ્યની પણ શું કરવી પડે? તૈયારી કરવી પડે. સમિધા લાવવી પડે. ઘી હોવું જોઈએ. એને આ પ્રયોગ કર્યો. એ પતિ પત્ની બંને જણાએ. જા અગ્નિહોત્ર કર્મ કરવાનું, ત્યાર પછી ગાયત્રી જપ કરવાના. એને જોયું કે દિવસના 8 કલાક તો ક્યાં જાય? એનો અર્થ શું થયો? આપણું શાસ્ત્રએ એવો એક દૈનિક કાર્યક્રમ આપણને આપ્યો છે કે એ દૈનિક કાર્યક્રમ પ્રમાણે જો આપણે જીવન જીવીએ તો આ રાગદ્વેષ અને પંચાતને તો શું છે? કોઈ સ્થાન જ નહીં રહે. તમને શું ગમે છે ને તમને શું ભાવે છે ને કોઈ સ્થાન રહે જ નહીં. જો સમજજો, તમારા રાગદ્વેષ આપોઆપ જ શું થઈ જવાના?
કોઈ મહત્વ રહે જ નહીં. જો વિચારો, એટલા માટે પેલું ભગવાન કહે છે વ્યવસાય આત્મિક, નિશ્ચય કરો તમે કે મારું આ લક્ષ્ય છે અને એ લક્ષ્ય માટે મારું જીવન કેવું હોવું જોઈએ, મારો વ્યવહાર કેવો જોઈએ, મારી વાણી કેવી હોવી જોઈએ. તો પછી આ તમારા રાગ દ્વેષને શું થવાનું? કોઈને ઘરે તમે ફોન કરો, ફોન જો કોઈ ઉચકે જ નહીં, જા સમજો બરાબર, અથવા ફોન એંગેજ આવે, બે વસ્તુ થાય. ફોન ઉચકે જ નહીં અથવા ફોન શું થાય? એંગેજ આવે. તો એક વાર તમે ફોન કરો, 2 વાર ફોન કરો, 3 વાર ફોન કરો, પછી તમે શું કરો? છોડી દો. એમ આ રાગદ્વેષ પડેલા જ છે. પેલા રાગદ્વેષ ઉંચકાય ખરા, તમને કોલ આપે ખરા, પણ તમે અગ્નિહોત્ર કર્મ કરો છો, એંગેજ. શું કહેવાય? એંગેજ. વળી પાછા રાગદ્વેષ જાગૃત થયા, પણ છોકરાને નવડાવીને તૈયાર કરવાનો, એંગેજ. વળી પાછા પેલા રાગદ્વેષ જાગૃત થયા, નહીં હવે તો સુઈ જ જવું પડે, નહીં તો સવારે ઉઠાય નહીં, પેલો સુઈ ગયો એટલે નો રિપ્લાય. શું કહેવાય? એટલે રાગદ્વેષ જાગૃત થાય ખરા, પણ પેલો એંગેજ હોય અને નો રિપ્લાય હોય એટલે રાગદ્વેષ શું થવાના? રાગદ્વેષ આપોઆપ જ શું થઈ જવાના? શાંત થઈ જાય. કે તમને કેટલીક વાર બોલાવે, તમે કેટલા ફોન કરો, મેં કીધું ક્યાં તો એંગેજ આવે ને ક્યાં તો શું આવે? નો રિપ્લાય આવે. વિચાર. એટલે ભગવાને કીધું યોગયુક્ત, કર્મયોગ એક જ ઉપાય છે જેનાથી આ રાગ દ્વેષ પર આપણે શું કરી શકીએ? નિયંત્રણ મેળવી શકીએ. જો એટલે હું વારંવાર કહું કે તમારું દૈનિક જીવન એક રાખો. એ દૈનિક જીવન હશે ને તો આ તમારા રાગદ્વેષને શું થશે? કોઈ મોકો જ નહીં મળે. સવારે ઉઠીને મારે જપ કરવાનું છે, સવારે પૂજા પાઠ કરવાનું છે, નોકરીએ જવાનું છે, કામ પર જવાનું છે, સેવા. હંમેશા આપણા મનને આપણે શું કરવાનું? હંમેશા એટલે કહું છું કે તમારા મનને વ્યસ્ત રાખો તમે. પણ આપણે મનને શું કરતા રહીએ છીએ? નવરોજ રાખીએ છીએ. આ સમજજો. વ્યસ્ત રાખવા માટે આપણી પાસે ઘણા બધા પુસ્તકો પણ છે, અનેક ગ્રંથો છે. તમે ગ્રંથ વાંચતા રહો. જો સમજો. આમ જ્યાં સુધી આ રાગદ્વેષની પકડ છે ત્યાં સુધી પેલો વૈરાગ્ય શક્ય બનતો નથી. અને એ રાગદ્વેષની પકડમાંથી છૂટવા માટે જ ભગવાન શું કહે છે? આ કર્મયોગ એક ઉપાય છે. ઈશ્વરાર્પણ બુદ્ધિ, પ્રસાદ બુદ્ધિ, ઈશ્વરની શરણાગતિ, અસમતિ. એટલા વડે જ ભાગવતમાં શું કહેવામાં આવે? ભક્તિના 2 પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય. ઈશ્વરની શરણાગતિ વિના આ કર્મયોગ શક્ય જ નથી, અને કર્મયોગ વિના વૈરાગ્ય શક્ય નથી. અને વૈરાગ્ય જ નથી તો પછી જ્ઞાન કાંડનું શું છે? અધિકારીત્વ પુરવાર થતું નથી. આગળ આપણે કાલે જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.